ભાવનગરના પીએસઆઈ મૂળ હરિયાણાના વતની સચિન શર્માનું રેડ દરમિયાન હાર્ટ એટેકથી કરુણ મોત થયું છે, જેને લઈને સમગ્ર પોલીસ બેડામાં ભારે શોક વ્યાપી ગયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા વર્ષોથી ગુજરાતમાં સ્થિત સચિન શર્મા પૂર્વ બાતમીને આધારે દારૂની હેરફેર મામલે વેળાવદર બાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચમાં હતા. ફિલ્મી ઢબે વહેલી સવારે એક સફેદ કાર આવે છે, તેનો પીછો કરવામાં આવે છે. સમગ્ર મુઠભેડમાં પોલીસે દારૂ ભરેલી કાર અને એક શખ્સને પણ ઝડપી પાડ્યો, પરંતુ ત્યારબાદ પીએસઆઈને છાતીમાં દુખાવો ઉપડતા તેઓ જાતે ચાલીને ભાવનગરની બિમ્સ હોસ્પિટલ પહોંચ્યા. ચેકઅપ દરમિયાન અચાનક તેમને એટેક આવી જતા તેઓ ઢળી પડ્યા અને તેમનું કરુણ મોત થયું. તેમના પત્ની અને 2 બાળકો અમરેલીમાં રહે છે. સાચું કારણ તેમના પીએમ રિપોર્ટ બાદ સામે આવશે. આ રીતે તેમના મોતથી સમગ્ર પોલીસ બેડામાં ભારે શોક અને આઘાતની લાગણી વ્યાપી ગઈ છે. સમગ્ર ઘટના બાદ એસએમસી ચીફ નિર્લિપ્ત રાય, રેન્જ આઈજી ગૌતમ પરમાર, ભાવનગર સિટી ડીવાયએસપી સિંઘાલજી, ભાવનગર એસપી ડોક્ટર હર્ષદ પટેલ સહિતના પોલીસ અધિકારીઓ પરિવારને સાંત્વના પાઠવવા